જય શ્રી કૃષ્ણ કનૈયા, જય સીતારામ. મિત્રો, આપણા ભારતમાં મકર સંક્રાંતિની વર્ષનો પ્રથમ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. જો તમે આ દિવસે તમારી રાશિ પ્રમાણે દાન કરશો તો આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે. મકર સંક્રાંતિના દિવસે કઈ રાશિના જાતકોએ શેનું દાન કરવું જોઈએ એ અંગે માહિતી આપી છે. મકર સંક્રાંતિ 2025માં કયા શુભ મુહૂર્તે મનાવવી તે બધું આપણે આ વિડીયોમાં જાણીશું. વિડીયો ખૂબ જ ઉપયોગી થશે, તો આ વિડીયો પૂરેપૂરું જોશો તો તમને ઘણું જાણવા મળશે. આ વિડીયો માહિતી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે જાણીએ. આ વર્ષે 2025માં મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ છે. વૈદિક હિન્દુ કેલેન્ડર મુજબ વર્ષ 2025માં મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ આવે છે. આ દિવસે ભગવાન સૂર્ય સવારે 9:03 મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે ગંગા સ્નાન અને દાનનો શુભ મુહૂર્ત સવારે 9:03 શરૂ થશે અને સાંજે 5:46 સુધી ચાલશે. આ શુભ મુહૂર્તમાં ગંગા સ્નાન અને દાન કરવાથી લાભ થશે. આ સંપૂર્ણ સમયગાળો 8:42 રહેશે. આ સ્નાન અને દાન માટેનો શુભ સમય છે. જો આપણે મકર સંક્રાંતિના મહાપુણ્યકાળ વિશે વાત કરીએ તો તે સવારે 9:03 સુધી શરૂ થશે અને 10:48 સુધીમાં સમાપ્ત થશે. આ મહાપુણ્યકાળ 1 કલાક અને 45 રહેશે. મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવાની માન્યતા છે. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે સૂર્ય ભગવાનના મકર રાશિમાં પ્રવેશ સાથે દિવસો લાંબા થવા લાગે છે અને ઠંડીનો પ્રકોપ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. મકર સંક્રાંતિ નવા પાકના આગમનનું પણ પ્રતીક છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ બંને સમયમાં સ્નાન અને દાન કરવું ખૂબ જ શુભ રહેશે. જે કોઈ પુણ્યકાળ અને મહાપુણ્યકાળ દરમિયાન મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરે છે અને દાન કરે છે તેને વિશેષ ફળ મળે છે. મકર સંક્રાંતિ પર અનેક વસ્તુઓનું દાન કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે. દાન કરવાથી સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ચાલો જાણીએ મકર સંક્રાંતિ પર કઈ વસ્તુઓનું દાન કરવું શુભ અને ફળદાયી છે. એ દાન પણ જો મકર સંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે કરવામાં આવે તો આખું વર્ષ વરસતી રહેશે માં લક્ષ્મીની કૃપા. જેથી આ દિવસે દાન કરવાનું પણ ઘણું મહત્વ છે. તો ચાલો આપણે રાશિ પ્રમાણે કયા જાતકોએ કયું દાન કરવું. મેષ રાશિ. મંગળ મેષ રાશિનો સ્વામી છે. ઉત્તરાયણના દિવસે મેષ રાશિના જાતકોએ તલ, ગોળ અને મસૂરની દાળ દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થશે. આ ઉપરાંત ઘઉં તેમજ લાલ કેસરી રંગના વસ્ત્રનું દાન કરવું જોઈએ. આ રાશિનો વ્યક્તિ માટે ખૂબ જ પુણ્યદાયી થશે. વૃષભ રાશિ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. તેથી વૃષભ રાશિવાળા લોકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનેલી વસ્તુઓનું તેમજ ચણા અને સફેદ વસ્ત્રનું દાન કરવું જોઈએ. તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થશે. મિથુન રાશિ. મિથુન રાશિનો સ્વામી બુધ છે. તેથી મકર સંક્રાંતિના દિવસે મિથુન રાશિવાળા લોકોએ તલના લાડુનું દાન કરવું જોઈએ. તેમજ તે જાતકોએ ગોળ તેમજ તલ અને લીલા વસ્ત્રનું દાન કરવું જોઈએ. આ તેમના માટે પુણ્ય આપશે. કર્ક રાશિ. કર્ક રાશિના લોકોનો સ્વામી ચંદ્ર છે. તેથી કર્ક રાશિના લોકોએ મકર સંક્રાંતિના દિવસે તિલકુટનું દાન કરવું જોઈએ. આનાથી પુણ્ય થશે. ઉત્તરાયણના દિવસે કર્ક રાશિના જાતકોએ ચોખા, સાકર તેમજ સફેદ વસ્ત્રનું દાન કરવું શુભ મનાય છે. સિંહ રાશિ. સિંહ રાશિના લોકોનો સ્વામી સૂર્ય છે.
તેથી મકર સંક્રાંતિના દિવસે સિંહ રાશિના જાતકોએ તાંબાના વાસણમાં તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ. સિંહ રાશિના જાતકોએ ગોળ, ચોખા તેમજ ગુલાબી રંગના વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ લાભદાયી રહેશે. કન્યા રાશિ. કન્યા રાશિનો સ્વામી બુધ છે. આથી કન્યા રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે ખીચડી, સફેદ તલ, ગોળ તેમજ લીલા વસ્ત્રનું દાન કરવું જોઈએ. તુલા રાશિ. શુક્ર તુલા રાશિનો સ્વામી છે. તેથી તુલા રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દૂધ અને દહીંથી બનાવેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ઉત્તરાયણના દિવસે તુલા રાશિના જાતકોએ ચણા, સફેદ ચમકતા વસ્ત્રોનું દાન કરવું જોઈએ, જે તેના માટે ખૂબ જ પુણ્યદાયી રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વામી મંગળ છે. આથી વૃશ્ચિક રાશિના જાતકોએ મકર સંક્રાંતિના દિવસે દાળની ખીચડીનું દાન કરવું જોઈએ. તેનાથી સૌભાગ્ય પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિના જાતકોને ગોળ, ધાણા, ઘઉં તેમજ લાલ કેસરી રંગના વસ્ત્રનું દાન કરવું ખૂબ શુભ મનાય છે. ધનુ રાશિ. ધનુ રાશિનો સ્વામી ગુરુ છે. તેથી મકર સંક્રાંતિના દિવસે ધનુ રાશિના લોકોએ પીળા ચંદનની સાથે તલ અને ગોળથી બનાવેલા લાડુનું દાન કરવું જોઈએ. ધન રાશિના જાતકોએ પીળા વસ્ત્રો અને હળદરનું દાન કરવું ખૂબ જ સારું રહેશે. મકર રાશિ. શનિ મકર રાશિના લોકોનો સ્વામી છે. તેથી મકર સંક્રાંતિના દિવસે મકર રાશિના લોકોએ સરસવના તેલ અને કાળા તલના લાડુનું દાન કરવું જોઈએ. આનાથી આખું વરસ તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસતી રહેશે. ઉત્તરાયણના દિવસે મકર રાશિના જાતકોએ કાળા તલ, ચીકીનું દાન કરવું જોઈએ, જે મહાપુણ્યદાયી રહેશે. કુંભ રાશિ. કુંભ રાશિમાં જન્મેલા વ્યક્તિનો સ્વામી શનિ છે. જેથી કુંભ રાશિના લોકોએ પણ મકર સંક્રાંતિના દિવસે સરસવના તેલ અથવા તલના લાડુનું દાન કરવું જોઈએ. કુંભ રાશિના જાતકોએ અડદ તેમજ કાળા વસ્ત્રનું દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. મીન રાશિ. મીન રાશિના લોકોનો સ્વામી ગુરુ છે. તેથી મકર સંક્રાંતિના દિવસે મીન રાશિના લોકોએ પીળા ચંદનની સાથે ખીચડી, મગફળી, પપૈયા, તલ અથવા ગોળના લાડુનું દાન કરવું જોઈએ. સાથે સાથે પીળા ક્રીમ રંગના વસ્ત્રો તેમજ ચણાની દાળનું દાન કરવાથી યોગ્ય પુણ્ય ફળ મળે છે. તેનાથી પુણ્ય પ્રાપ્ત થશે અને સુખ સમૃદ્ધિ હંમેશા બની રહેશે. મિત્રો, એક ખાસ વાત જણાવી છે કે આ મકર સંક્રાંતિના દિવસે જો આપણા ઘરમાં સત્યનારાયણની કથા કરવામાં આવે તો સૌથી ઉત્તમ અને ઘણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો આ દિવસે શક્ય હોય તો આ કાર્ય અવશ્ય કરવું. અને હા, એક વાત પણ જણાવી જેવી છે કે મકર સંક્રાંતિના દિવસે જો તમારે ધર્મરાજાનું વ્રત કરવું હોય તો તે દિવસથી શરૂ થાય છે. ધર્મરાજાની વ્રતકથા અને સંપૂર્ણ પૂજા વિધિ વ્રતકથા ટૂંક સમયમાં મૂકવામાં આવશે. મિત્રો, આ તમને માહિતી વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં લખીને જણાવજો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ કનૈયા. ધન્યવાદ.